નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સ કે જેઓ કાગડોળે કોરોના સમયમાં બંધ કરવામાં આવેલું ડીએડીઆર એટલે કે મોંઘવારી રાહત અને મોંઘવારી ભથ્થાના જે એરિયસ છે તેને લઈ અને મિત્રો ચિંતિત છે. અને આ તમામ અટકળો વચ્ચે મિત્રો જે સરકાર દ્વારા, સરકારના નાણાં વિભાગ દ્વારા 18 મહિનાના બાકી એરિયસને લઈ અને મહત્ત્વના અપડેટ્સ હાલમાં બહાર પાડવામાં આવે છે. મિત્રો, ગતરોજ ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા એક મેમોરેન્ડમ બહાર પાડવામાં આવી છે અને જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 18 મહિનાના જે કોરોના એરિયસ છે તે સરકારી કર્મચારીઓને મળશે કે નહીં. તો મિત્રો, આજના વિડીયોમાં જાણીએ કે નાણાં વિભાગ દ્વારા જે બહાર પાડવામાં આવેલું મેમોરેન્ડમ એટલે કે પરિપત્ર મુજબ સરકારી કર્મચારીઓને 18 મહિનાનું જે એરિયસ મળશે કે નહીં, અને જો મળશે તો મિત્રો તેના વ્યાજ સહિત રકમ મળશે કે પછી ફક્ત ને ફક્ત મૂળ બેઝિક રકમ મળશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો. જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત માર્ચ 2020માં સમગ્ર દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કોવિડ-19 એટલે કે કોરોનાની ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેના લીધે કેન્દ્ર સરકારના કર્મચારી સાથે વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા છે તે સરકારે 1.5 વર્ષ સુધી અટકાવી દીધા હતા. એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં જે છે તે રાહત વધારો મળ્યો ન હતો. પરંતુ જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ત્યારે સરકાર દ્વારા 1 જુલાઈ 2021ના રોજ એક સાથે 11% મોંઘવારી ભથ્થું આપી અને કેન્દ્રીય સરકારી કર્મચારીઓને સાથે વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારી ઓલ ઇન્ડિયા એમ્પ્લોઈઝ જે ફેડરેશન છે તેના દ્વારા મિત્રો આ જે 1.5 વર્ષનું એટલે કે 18 મહિનાનું જે એરિયસ છે તે એરિયસ પણ માગવામાં આવી રહ્યો છે, જેને લઈને સરકાર સાથે અવારનવાર આ યુનિયનોની જે છે તે મિત્રો ઘર્ષણ ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ચુકાદો મળ્યો નથી. ગત રોજ મિત્રો ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા 18 મહિનાના એરિયસને લઈ અને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું જાહેરાત થઈ છે. તો 18 મહિનાનું ડીએ બાકી આજે સવારે 1 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર છે. 18 મહિનાના ડીએ એરિયસ માટેની દરખાસ્ત મળી ગઈ છે. 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. કર્મચારીઓને 18 મહિના માટે ડીએ એરિયસ મળી શકે છે. 1 કરોડ કેન્દ્રીય કર્મચારી પેન્શનર્સ માટે સારા સમાચાર છે. કર્મચારીઓને 18 મહિના માટે ડીઆરએસ મળી શકે છે. શું કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરોને કોવિડ-19 રોગચાળા દરમિયાન મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીએનએસ રિલીફ ડીઆરનું 18 મહિનાનું એરિયસ મળશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જ આની જાહેરાત કરી ચૂક્યા છે. શિવગોપાલ મિશ્રા, સેક્રેટરી નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇટ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ માટે જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ પ્રથમ 18 મહિનાના બાકી રહેલા ડીએ બાકીદારોને મુક્ત કરે. સરકારે 18 મહિનાનું બાકી ડીએ ચૂકવ્યું નથી. કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી 18 મહિના માટે ડીએડીઆરની ચૂકવણી અટકાવી દીધી હતી. અગાઉ ભારતીય ઇમ્યુનિટી મજદૂર સંઘના મહાસચિવ મુકેશસિંહ દ્વારા કેન્દ્ર સરકારને પેમેન્ટ રિલીઝ કરવા માટે વિનંતી કરી હતી. 18 મહિનાના ડીએ બાકી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામનને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે હું કોવિડ-19 રોગચાળાના કારણે ઊભા થયેલ પડકારો અને તેના કારણે સર્જાયેલી આર્થિક સંપૂર્ણ રીતે સમજું છું. આના કારણે મોંઘવારી ભથ્થું ડીએ અને ડીઆર નાણાકીય વર્ષ 2020-21ને અટકાવી દેવામાં આવ્યું હતું. જોકે આપણો દેશ ધીમે ધીમે રોગચાળાની અસરમાંથી બહાર આવી રહ્યો છે, તે આપણા દેશની નાણાકીય સ્થિતિમાં સુધારો જોઈને આનંદદાયક છે, એમ મિશ્રાએ વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું. મંત્રીજી, જોકે સરકાર 18 મહિનાના ડીએ પ્રસ્તાવને સ્વીકારે છે તો આ કર્મચારીઓને પગારમાં મોટી રાહત મળી શકે છે. આમ સરકારી કર્મચારીઓના ડીએડીઆર માટે જે છે તે મિત્રો દરખાસ્તો મળી ગઈ છે અને સરકાર જુલાઈના બજેટમાં ક્યાંક ને ક્યાંક 18 મહિનાના ડીએ બાકી રકમની એરિયસને લઈ અને ઘોષણા કરી શકે છે. જો સરકારી કર્મચારીઓને 18 મહિનાનું ડીએ મળશે તો સરકારી કર્મચારીઓના પગારમાં મિત્રો 50,000થી લઈ અને એક સાથે 2 થી 2.5 લાખ રૂપિયા સુધીનું એરિયસ અલગ અલગ પે લેવલ મેટ્રિક્સ 1 થી લઈને 17ના કર્મચારીઓને મળી શકે છે. મિત્રો, આશા રાખીશું કે જુલાઈ 2024ના બજેટમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન આ 18 મહિનાના કોરોનાના બાકી એરિયસને લઈ અને ડીએના બાકીના એરિયસને લઈ અને ચર્ચા કરે અને ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓને જે લોકસભાની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓને નારાજગીના કારણે ભોગવવું પડ્યું છે તેને સમાવવા માટે અને તે જે ઉઠેલી આગ છે તેને બુઝાવવા માટે મિત્રો ક્યાંક ને ક્યાંક 18 મહિનાનું એરિયસ ચૂકવી અને સરકાર કર્મચારીઓને પોતાની તરફ કરવાનો પ્રયત્ન કરે તો નવાય નહીં. મિત્રો, જોવાનું એ રહેશે કે શું સરકાર જુલાઈમાં આ વધારો જાહેર કરશે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.